गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન, પ્રથમ પ્રકરણ આપણી આસપાસના દ્રવ્યો. આજે આપણે વિદ્યાર્થી મિત્રો જે મુદ્દો ભણવાનો છે એ તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે. શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? પોતાની અવસ્થા, દ્રવ્યની અવસ્થા એટલે કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, આ મુખ્ય ત્રણ અવસ્થાઓ એ બદલી શકે છે. આ મુદ્દો આજે આપણે ભણવાનો છે. તો દ્રવ્યની ભૌતિક અવસ્થાઓ બદલવાની વાત એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં, કે પ્રવાહીમાંથી વાયુમાં, કે વાયુમાંથી પ્રવાહીમાં, કે પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયા એટલે કે કોઈ એક દ્રવ્યની અવસ્થા બદલવાની વાત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે દ્રવ્ય છે એ પોતાની અવસ્થા બદલી શકે છે. એનું એક સરસ ઉદાહરણ એ આપણે જોવા મળે છે અને એ ઉદાહરણ છે H2O. રાસાયણિક બંધારણ એનું H2O, જેનું ઘન સ્વરૂપ એટલે કે H2O સોલિડ, જેને આપણે બરફ કહીએ છીએ, જેનું પ્રવાહી સ્વરૂપ એટલે કે H2O લિક્વિડ, જેને આપણે પાણી કહીએ છીએ, અને વાયુ સ્વરૂપ H2O નું એટલે કે H2O ગેસ, જેને આપણે વરાળ કે બાષ્પ કહીએ છીએ, જે તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે. તો આ જે દ્રવ્ય છે, દ્રવ્ય એક જ છે H2O, અને એ ત્રણેય સ્વરૂપે આપણને વ્યવહારમાં જોવા મળે છે. ઘન સ્વરૂપે એટલે કે બરફ સ્વરૂપે પણ જોવા મળે છે, પ્રવાહી સ્વરૂપ એટલે પાણી રૂપે પણ જોવા મળે છે, અને વરાળ એટલે કે બાષ્પ રૂપે પણ આપણને જોવા મળે છે. તો આના ઉપરથી એટલો તો આપણને ખ્યાલ આવી જાય છે કે કોઈ પણ દ્રવ્ય છે એ પોતાની અવસ્થા બદલી શકતું હોવું જોઈએ. તો હવે આપણને પ્રશ્ન એ થાય કે તો આ દ્રવ્યની અવસ્થા કેવી રીતે બદલાય છે? દ્રવ્યની અવસ્થા જ્યારે બદલાય તો શું ફેરફાર થતા જોવા મળે છે અને કેવી રીતે બદલાય છે? અને દ્રવ્યની અવસ્થામાં સૂક્ષ્મ કણો જે છે દ્રવ્યના, એના ઉપર શું પ્રભાવ પડે છે? આવા પ્રશ્નો છે તે આપણને ઉદ્ભવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાણીનું જ ઉદાહરણ આપણે વ્યવહારમાં જોઈએ છીએ તો એના આધારે આપણે સરળતાથી સમજી શકીએ કે કેવી રીતે દ્રવ્ય છે પોતાની અવસ્થા બદલી શકે છે. પરંતુ એના માટે આપણે દ્રવ્યના જે ભૌતિક ગુણધર્મો ભણી ગયા છે, ઘન દ્રવ્યના, પ્રવાહી દ્રવ્યના અને વાયુ દ્રવ્યના, જે ગયા તાસની અંદર આપણે ભણી ગયા, એના આધારે એના જે આંતરિક ભૌતિક ગુણધર્મો છે એના ઉપર ફરી પાછું હું તમને ફોકસ કરું કે જેના લીધે આપણે એનું વૈજ્ઞાનિક કારણ સમજી શકીએ કે દ્રવ્યની અવસ્થા શા કારણે બદલાતી હોય છે. તો એમાં બે ગુણધર્મો છે એ આપણે સમજવા જરૂરી છે. એક ગુણધર્મ છે કે દ્રવ્યના જે સૂક્ષ્મ કણો છે એમની વચ્ચેનો અવકાશ એટલે કે આંતર આણવીય અવકાશ, અને બીજો જે ગુણધર્મ છે એ દ્રવ્યના સૂક્ષ્મ કણો વચ્ચેનું આકર્ષણ બળ, જેને આપણે આંતર આણવીય આકર્ષણ બળ કહીએ છીએ. આ બે ગુણધર્મો આપણે જો સમજી લઈએ તો આપણને સરળતાથી સમજાઈ જશે કે દ્રવ્યની અવસ્થા જે બદલાય છે એ દરમિયાન શું ફેરફાર થતા હોય છે અને કેવી રીતે દ્રવ્યની અવસ્થા છે બદલાય છે, એનું વૈજ્ઞાનિક કારણ આપણે સમજી શકીએ. તો જે ગુણધર્મો આપણે ભણ્યા એમાં ત્રણેય જે અવસ્થા છે, મુખ્ય ત્રણ અવસ્થા દ્રવ્યની, ઘન, પ્રવાહી અને વાયુ, તો આ બે ગુણધર્મોને ધ્યાનમાં રાખીને ફરી પાછા એ ગુણધર્મો તમને રિપીટ કરું કે ઘન અવસ્થાની અંદર દ્રવ્યના જે સૂક્ષ્મ કણો છે એમની વચ્ચેનો અવકાશ નહિવત હોય છે, અને એમની ગતિ ઉર્જા જે છે એ ખૂબ જ ઓછી હોય છે. એ ગતિ ઉર્જા ધરાવે છે, માત્ર કંપનના રૂપમાં હોય છે, એટલે એનું પોતાનું નિશ્ચિત સ્થાન હોય છે, અને પરિણામ રૂપે ઘન અવસ્થાની અંદર દ્રવ્યના કણો વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ મહત્તમ હોય છે. હવે વાત કરીએ પ્રવાહી દ્રવ્યની, તો એમાં સૂક્ષ્મ કણો વચ્ચે અવકાશ વધુ હોય છે પ્રમાણમાં ઘન દ્રવ્યની સરખામણીએ,
પરિણામે એના જે સૂક્ષ્મ કણો છે એમની વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ મધ્યમ હોય છે, ઘન કરતા ઓછું હોય છે, અને એ પોતાનું સ્થાન છોડી શકે છે, એટલે કે વહન પામે છે. એની ગતિ ઉર્જા સૂક્ષ્મ કણોની ઘન દ્રવ્યની સરખામણીએ વધુ હોય છે, એટલે કે એની ગતિ ઉર્જા ઘન દ્રવ્ય કરતા વધુ હોય છે. સાથે સાથે એમાં આંતરઆણ્વીય જે અવકાશ જે છે એ પણ ઘન દ્રવ્યની સરખામણીએ વધુ હોય છે, અને એ ગતિ ઉર્જા ધરાવે છે, ગતિશીલ હોય છે, એટલે એ વહન પામી શકે છે, જથ્થામાં રહી શકે છે, તેમ છતાં એ વહન પામે છે, એટલે વહનનો ગુણ ધરાવે છે. જ્યારે વાયુ સ્વરૂપનું જે દ્રવ્ય છે એની આપણે વાત કરીએ તો એમાં દ્રવ્યના જે કણો છે એમની વચ્ચે અવકાશ ખૂબ જ વધારે હોય છે, અને આંતરઆણ્વીય આકર્ષણ બળ ખૂબ જ નહિવત હોય છે, એટલે એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. એમની ગતિ ઉર્જા ખૂબ જ વધારે હોય છે ઘન અને પ્રવાહીની સરખામણી. આ જે ગુણધર્મો છે, 3 ગુણધર્મો એક સાથે આપણે અહીંયા સમજ્યા. એક છે આંતરઆણ્વીય અવકાશ, બીજો છે આંતરઆણ્વીય આકર્ષણ બળ, અને ત્રીજો છે ગતિ ઉર્જા. ત્રણેય અવસ્થાની અંદર દ્રવ્યના સૂક્ષ્મ કણોના આ 3 ગુણધર્મો બરાબર જો તમે સમજાવો તો હવે દ્રવ્યની જે અવસ્થાનું રૂપાંતરણ થાય છે એ આપણે બરાબર સમજી શકીએ. તો આપણે વ્યવહારિક ઉદાહરણ ઉપર આપણે પહેલા સમજીએ. દાખલા તરીકે આપણા ઘરની અંદર આપણે ફ્રીજ જે હોય છે એમાં પાણી કે જે પ્રવાહી સ્વરૂપે છે, એમાં ફ્રીઝરની અંદર જ્યારે આપણે પાણીને જ્યારે રાખીએ છીએ તો એ અમુક સમય પછી એનું ઘન સ્વરૂપમાં એટલે કે બરફમાં રૂપાંતર થઈ જાય છે. તો આપણે કહી શકીએ કે અહીંયા દ્રવ્યની અવસ્થામાં રૂપાંતરણ થયું, પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતરણ થયું. ઉદાહરણ તરીકે આપણે પાણી લીધું તો એનું બરફમાં રૂપાંતરણ થયું. એવી જ રીતે બરફ જે છે એને આપણે ગરમ કરીએ, એને ઉષ્મા ઉર્જા આપણે આપીએ, બરાબર, તો એ પાછું એનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. તો અહીંયા પણ દ્રવ્યની અવસ્થામાં આપણને રૂપાંતરણ જોવા મળ્યું. બરફ જે છે ઘન સ્વરૂપ એનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. એવી જ રીતે પાણી કે જે પ્રવાહી સ્વરૂપ છે એને આપણે વધારે ઉષ્મા ઉર્જા આપીએ તો એક સમયે એનું વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થાય છે, એટલે કે ત્યાં પ્રવાહી અવસ્થાનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો આ રીતના દ્રવ્યની ભૌતિક અવસ્થામાં રૂપાંતરણની ક્રિયા પાણીના ઉદાહરણ દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તો અહીંયા આપણે દ્રવ્યની અવસ્થા જે છે એના રૂપાંતરણની જે ક્રિયા છે એના આપણે કારણો છે, વૈજ્ઞાનિક કારણો છે એ આપણે સમજવા છે કે કયા કારણને લીધે દ્રવ્યની અવસ્થામાં રૂપાંતરણ થાય છે. તો કોઈ એક ઉદાહરણ દ્વારા આપણે જ્યારે સમજીએ, સૌથી પહેલાં આપણે બરફમાંથી પાણીમાં રૂપાંતરણની ક્રિયા છે એ ઉદાહરણ દ્વારા સમજીએ. તો બરફ જે છે એ ઘન અવસ્થા છે H2O ની. હવે એમાં દ્રવ્યના કણો એકદમ નજીક હોય છે, એની ગતિ ઉર્જા ઓછી હોય છે, અને એનું આંતરઆણ્વીય આકર્ષણ બળ ખૂબ જ વધારે હોય છે. હવે જ્યારે એને ઉષ્મા ઉર્જા મળે છે, ગરમી એટલે કે એના તાપમાનમાં જ્યારે વધારો થાય છે તો એ દ્રવ્યના કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે. જે ઉષ્મા ઉર્જા જે એમને મળે છે એના પરિણામ સ્વરૂપે એની ગતિ ઉર્જામાં વધારો થાય છે, કારણ કે એમાં આકર્ષણ બળ જે છે નબળું પડે છે, પરિણામે એની ગતિ ઉર્જામાં વધારો થાય છે. અને એક સમયે એટલી ઉર્જા ઉષ્મા ઉર્જા એ પ્રાપ્ત કરે છે કે જ્યારે એમના દ્રવ્યના જે સૂક્ષ્મ કણો છે, બરફના દ્રવ્યના સૂક્ષ્મ કણો એટલી એ ગતિ ઉર્જા પ્રાપ્ત કરી લે કે એ હવે પોતાનું સ્થાન છોડી દે છે અને મુક્ત રૂપે સ્વતંત્ર રીતે એ ગતિ કરવા લાગે છે, પરંતુ એ જથ્થામાં રહી શકે છે. તો ત્યારે એ જે ક્રિયા જે આપણને જોવા મળે છે એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થવાની શરૂઆત થઈ છે. આ રીતે આપણે વૈજ્ઞાનિક રીતે સમજી શકીએ કે બરફનું એટલે કે ઘન સ્વરૂપનું પ્રવાહીમાં એટલે કે પાણીમાં રૂપાંતરણ થાય છે. તો આવી જ રીતે જ્યારે પાણી કે જે પ્રવાહી અવસ્થા છે એને પણ જ્યારે આપણે ગરમ કરશું તો ધીમે ધીમે જે ઉષ્મા ઉર્જા જે પ્રાપ્ત થતી જશે, એમ પાણીના જે દ્રવ્યના કણો જે છે એમને એ જે ઉષ્મા ઉર્જા જે પ્રાપ્ત થાય છે એના પરિણામ સ્વરૂપે એની ગતિ ઉર્જામાં વધારો થાય છે. જેમ જેમ આપણે ઉષ્મા ઉર્જા આપશું એમ એનું તાપમાન પણ વધશે
એમ એના દ્રવ્યના કણો જે છે એમની ગતિ ઉર્જામાં વધારો થશે. પરિણામ રૂપે એમનું આકર્ષણ બળ જે છે દ્રવ્યના કણો વચ્ચેનું એ નબળું પડતું જશે અને એક સમય એવો આવશે કે એ દ્રવ્યના કણો વચ્ચે એટલું આકર્ષણ બળ ઓછું થઈ જશે કે એ જથ્થામાં પણ નહીં રહે, એમની વચ્ચે સૂક્ષ્મ કણો વચ્ચેનો અવકાશ ઘણો વધી જશે. પરિણામ સ્વરૂપે એ મુક્ત રીતે બધી દિશાઓમાં એ પ્રસરણ કરવા લાગશે. મતલબ કે અહીંયા એ પાણી જે પ્રવાહી અવસ્થા છે એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. તો આ રીતે વૈજ્ઞાનિક રીતે આપણે સમજી શકીએ કે કઈ રીતે દ્રવ્ય છે પોતાની અવસ્થા છે એ બદલે છે. તો આ જે મેં તમને અહીંયા સમજાવ્યું છે એ દ્રવ્યની જે અવસ્થા બદલવાનું એક કારણ આપણને અહીંયા જોવા મળ્યું છે કે જો એના તાપમાનમાં ફેરફાર કરવામાં આવે, એટલે કે જો ઉષ્મા ઉર્જા આપવામાં આવે તો ઘન સ્વરૂપનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે, પ્રવાહી સ્વરૂપનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે. આનાથી ઉલટી ક્રિયા પણ આપણે એ કરી શકીએ. દાખલા તરીકે કોઈ વાયુ સ્વરૂપનું દ્રવ્ય છે, વરાળ છે, દાખલા તરીકે H2O ગેસ, તો હવે એની પાસે જે ઉષ્મા ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા જો લઈ લેવામાં આવે, એટલે કે એનું તાપમાન જો ઘટાડવામાં આવે તો પરિણામ સ્વરૂપે એ દ્રવ્યના કણો વચ્ચેનું આકર્ષણ બળ વધશે. એ દ્રવ્યના કણો નજીકમાં આવશે અને પરિણામ સ્વરૂપે એ એટલા નજીકમાં આવી જશે કે એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થશે. તો આ રીતે વાયુ સ્વરૂપનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પણ થઈ શકે છે. એવી જ રીતે પ્રવાહી અવસ્થા જે છે એ પ્રવાહી અવસ્થાની અંદર પણ જે દ્રવ્યના કણો પાસે જે કંઈ પણ ઉષ્મા ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા જો લઈ લેવામાં આવે, એટલે કે એનું જો તાપમાન ઘટાડવામાં આવે તો એ પ્રવાહી દ્રવ્યનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે છે. જેમ કે આપણે પાણી પ્રવાહી સ્વરૂપ છે એને આપણે ફ્રીઝરમાં રાખીએ તો પરિણામ રૂપે એ પાણીમાંથી ઉષ્મા ઉર્જા છે એ ફ્રીજ દ્વારા શોષાઈ જાય છે, એટલે કે પાણીમાંથી ઉષ્મા ઉર્જા લઈ લેવામાં આવે છે. પરિણામે એનું તાપમાન ઘટે છે, પરિણામે દ્રવ્યના કણો છે નજીક નજીક આવી જાય છે અને પરિણામે એમની દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ વધી જાય છે, એટલે કે નિશ્ચિત સ્થાને ગોઠવાઈ જાય છે, એની ગતિ ઉર્જા પણ ઘટી જાય છે. તો આ રીતે એનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. તો આમ તાપમાનમાં ફેરફાર કરવાથી, એટલે કે ઉષ્મા ઉર્જાના મૂલ્યમાં ફેરફાર કરવાથી, દ્રવ્યના સૂક્ષ્મ કણોની ઉષ્મા ઉર્જાના મૂલ્યમાં ફેરફાર કરવાથી દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે. તો આ પ્રવૃત્તિ આપણે સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તાપમાનના ફેરફારની દ્રવ્યની અવસ્થા ઉપર શું અસર થાય છે? ઇફેક્ટ ઓફ ચેન્જ ઓફ ટેમ્પરેચર ઇન મેટર્સ ઓફ સ્ટેટ્સ ઓફ મેટર. તો અહીંયા આ પ્રવૃત્તિ આપણના પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. આ જ પ્રમાણેની આકૃતિ આપણને આપેલી છે. આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે તો કે એક લોખંડનું સ્ટેન્ડ તમને બતાવેલું છે આકૃતિની અંદર. સ્ટેન્ડ લેવાનું છે. એ સ્ટેન્ડની બાજુમાં એક ત્રિપાઈ સ્ટેન્ડ બીજું રાખેલું છે અને એ ત્રિપાઈ સ્ટેન્ડ ઉપર એક વાયર ગોજ અને એના ઉપર એક બીકર રાખેલું છે અને બીકરની અંદર ઘન દ્રવ્ય તરીકે બરફ લીધેલો છે અને એ બરફની અંદર એક થર્મોમીટર રાખેલું છે અને એ થર્મોમીટરનો જે બલ્બ છે જેમાં પારો ભરેલો હોય એ બરફની અંદર રહે એ રીતે રાખવામાં આવેલ છે. અને ત્યાર પછી એક બર્નર પણ તમને નીચે જોવા મળે છે. એ બર્નર અને એક કાચનો સળિયો તમને જોવા મળે છે. તો એક બીકરની અંદર 150 ગ્રામ બરફના ટુકડા લઈ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર એવી રીતે ગોઠવો કે જેથી થર્મોમીટરનો બલ્બ બરફના ટુકડાના સંપર્કમાં રહે. ત્યાર પછી આપણે ધીમા તાપે બીકરને ગરમ કરવાનું શરૂ કરવાનું છે અને જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે આપણે તાપમાન નોંધવાનું છે. તો આ પહેલું અવલોકન આપણે નોંધવાનું છે. બરાબર. સૌથી પહેલું કે જ્યારે આપણે ગરમ કરવાની શરૂઆત કરીએ એ પહેલાં તાપમાન કેટલું છે એ નોંધવાનું છે અને પછી ગરમ કરવાની શરૂઆત થયા પછી બરફ જ્યારે પીગળવાની શરૂઆત થાય ત્યારે કેટલું તાપમાન જોવા મળે છે થર્મોમીટરમાં, આ બીજું અવલોકન આપણે કરવાનું છે. અને ત્યાર પછી આપણે ફેરફાર તાપમાનમાં શું જોવા મળે, સતત આપણે એને ગરમી આપીએ, ઉષ્મા ઉર્જા આપીએ બર્નર વડે, તો પરિણામ સ્વરૂપે તાપમાનમાં શું ફેરફાર જોવા મળે એ ત્રીજું અવલોકન આપણે જોવાનું છે. અને ત્યાર પછી જ્યારે બરફ સંપૂર્ણપણે પ્રવાહીમાં એટલે કે પાણીમાં રૂપાંતરણ થઈ જાય છે તો ત્યારે તાપમાન કેટલું છે એ ચોથું અવલોકન આપણે નોંધવાનું છે. બરાબર. તો
આ એટલા અવલોકન આપણે અહીંયા આ નોંધવાના છે. અને એવી જ રીતે બીજી જે આકૃતિ તમને અહીંયા આપેલી છે એ જ્યારે બરફ સંપૂર્ણ પાણીમાં રૂપાંતરણ થઈ જાય ત્યારે જે તાપમાન નોંધ્યું પછી ફરી પાછી આપણે સતત ઉષ્મા ઉર્જા આપણે આપીએ તો પછી તાપમાનમાં ફરી પાછો શું ફરક જોવા મળે છે એ આપણે નોંધવાનું છે. એવી જ રીતે જ્યારે પાણી જે છે એને ઉષ્મા ઉર્જા આપતા જ્યારે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત થાય ત્યારે ફરી પાછું આપણે તાપમાન નોંધવાનું છે. અને સતત ફરી પાછી ઉષ્મા ઉર્જા એને આપતા જશું તો તાપમાનમાં શું ફેરફાર જોવા મળે છે આ અવલોકનો આપણે નોંધવાના છે. તો આ જે અવલોકનો જે આપણે નોંધવાના છે એ આપણે અવલોકનને આધારે આપણે શું નિર્ણય લેવાનો છે એની આપણે આગળ ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ દરમિયાન જે આપણને અવલોકન જોવા મળે છે એ બધા અવલોકનોની આપણે ચર્ચા કરીએ. તો જ્યારે આપણે બરફને ગરમ કરવાની શરૂઆત કરીએ એ પહેલાં એનું તાપમાન કેટલું છે એ નોંધવાનું હોય છે. તો એ તાપમાન એટલું તો આપણે કહી શકીએ કે એ તાપમાન 0°C કરતાં નીચું હોય છે. અને કેલ્વિન એકમની અંદર આપણે કેવું હોય તો એ તાપમાન 273.16 કેલ્વિન કરતાં ઓછું હોય છે. પણ 0.16ને નિગ્લેક્ટ કરીએ, આપણે એને અવગણીએ તો આપણે કહી શકીએ કે 273 કેલ્વિન કરતાં ઓછું હોય છે. આ પહેલું અવલોકન આપણે નોંધવાનું હોય છે. ત્યાર પછી આપણે જ્યારે એને ઉષ્મા ઉર્જા આપીએ, બર્નર ચાલુ કરીએ અને બરફને ગરમી આપીએ, ઉષ્મા ઉર્જા આપીએ, તો પરિણામ સ્વરૂપે જ્યારે એને ઉષ્મા ઉર્જા મળશે તો આપણે થર્મોમીટરની અંદર તાપમાનમાં શું ફરક જોવા મળે છે એ આપણે નોંધતું જવાનું છે. તો તમને જોવા મળશે કે તાપમાન વધતું જશે, એટલે કે થર્મોમીટરનો પારો જે છે એ ઊંચો ચડતો આપણને જોવા મળશે. પણ હવે તમને એ પણ જોવાનું છે કે બરફ જ્યારે પાણીમાં રૂપાંતર થવાની શરૂઆત થાય, એક્ઝેક્ટ એ સમયે થર્મોમીટર કેટલું તાપમાન બતાવે છે એ આપણે નોંધવાનું છે. તો એ તાપમાન આપણે પ્રયોગશાળાની અંદર કરશું તો જોવા મળશે કે જ્યારે પારો એક્ઝેક્ટ 0°C એટલે કે 273 કેલ્વિન તાપમાને પહોંચે છે તો ત્યારે બરફ છે એ પીગળવાની શરૂઆત થાય છે, એટલે કે એનું પાણીમાં રૂપાંતર થવાની શરૂઆત થાય છે. તો આ બીજું અવલોકન આપણે નોંધીએ છીએ. ત્યાર પછી આપણે સતત આપણે એને ગરમ કરતા રહીએ, બરફને ઉષ્મા ઉર્જા આપતા રહીએ, તો પરિણામ સ્વરૂપે સાથે સાથે આપણે એ કાચના સળિયા વડે એને હલાવતા જવાનું છે. અને પરિણામ સ્વરૂપે થર્મોમીટરમાં આપણે એ જોવાનું છે, અવલોકન કરવાનું છે કે તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળે છે કે નહીં. તો તમને એ જોવા મળશે કે આપણે ગરમી સતત આપતા રહીએ છીએ છતાં પણ એ ઉષ્મા ઉર્જા એ થર્મોમીટરની અંદર તાપમાનના વધારા રૂપે આપણને જોવા મળતો નથી, પરંતુ તમને એ અવશ્ય જોવા મળે છે બીકરની અંદર કે જેમ જેમ આપણે ઉષ્મા ઉર્જા આપીએ છીએ એમ બાકીનો જે બરફ છે ઘન દ્રવ્ય સ્વરૂપે એનું પ્રવાહી અવસ્થામાં એટલે કે પાણીમાં રૂપાંતર થતું જાય છે. તો આ બે અવલોકન આપણને આ રીતે આની અંદર જોવા મળે છે. અને જ્યારે એક સમય એવો આવશે કે સંપૂર્ણ જે ઘન સ્વરૂપે રહેલો જે બરફ જે છે એ સંપૂર્ણ પાણીમાં રૂપાંતરિત થઈ જાય ત્યાં સુધી તમને થર્મોમીટરની અંદર તાપમાનમાં વધારો જોવા મળતો નથી. તો આ જે ટેમ્પરેચર છે કે જે તાપમાને બરફ પાણીમાં રૂપાંતર થાય છે એ તાપમાન જે છે એને એ બરફનું એ દ્રવ્યનું ગલન બિંદુ કહેવામાં આવે છે. અને આ જે પ્રક્રિયા છે ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે, ઉદાહરણ તરીકે આપણે બરફ લીધું એટલે બરફમાંથી પાણીમાં રૂપાંતર થવાની ક્રિયા, તો એને ગલન પ્રક્રિયા કહેવાય. અંગ્રેજીમાં એને ફ્યુઝન કહેવાય અથવા તો મેલ્ટિંગ એટલે કે ગલન ક્રિયા કહેવામાં આવે છે. એ વ્યાખ્યા તમને નીચે જોવા મળે છે. ગલનની દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહેવામાં આવે છે. અને ગલન બિંદુ કોને કહેવાય એ વ્યાખ્યા પણ તમને નીચે આપેલી છે કે જે તાપમાને ઘન પદાર્થ પીગળી અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે એ તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. અને અહીંયા આપણે ઉદાહરણ બરફનું લીધું તો બરફ કયા તાપમાને પીગળવાની શરૂઆત થાય છે તો કે 0°C એકમની અંદર. પરંતુ કેલ્વિન એકમમાં આપણે કેવું હોય તો એ ટેમ્પરેચર છે 273.16 કેલ્વિન તાપમાને
એ પાણીમાં રૂપાંતર થવાની શરૂઆત થાય છે. એટલે આ જે ટેમ્પરેચર છે એને બરફનું ગલન બિંદુ કહેવામાં આવે. અંગ્રેજીમાં એને મેલ્ટિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. અને જુદા જુદા ઘન દ્રવ્યનું ગલન બિંદુ જુદું જુદું હોય છે. તો હવે અહીંયા સુધી તમે જોયું કે એમાં શું શું અવલોકનો આપણને જોવા મળ્યા, કે તાપમાનમાં શું અવલોકનો જોવા મળ્યા, દ્રવ્યની અવસ્થાના રૂપાંતરણમાં શું અવલોકનો જોવા મળ્યા. એવી જ રીતે હવે આપણે પ્રવાહી અવસ્થા જે હવે આવી ગઈ છે પાણી રૂપે, તો એને હવે આપણે ઉષ્મા ઉર્જા આપીએ, બરાબર. તો એના તાપમાનમાં શું ફેરફાર થાય છે અને દ્રવ્યની અવસ્થામાં ક્યારે રૂપાંતરણ થાય છે એ આપણે સમજવું છે. તો આપણે ઉષ્મા ઉર્જા આપણે કન્ટિન્યુ એને આપશું. તો જ્યારે આપણે ઉષ્મા ઉર્જા પ્રવાહીની આપણે આપીએ એ પહેલાં એનું ટેમ્પરેચર આપણે નોંધવાનું, એ ટેમ્પરેચર કેટલું છે. અને પછી આપણે જ્યારે એને ગરમી આપતા જઈએ તો પછી તાપમાનમાં શું ફરક જોવા મળે એ અવલોકન નોંધવાનું છે. અને ત્રીજું અવલોકન આપણે એ નોંધવાનું છે કે જ્યારે એ વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થાય તો એ ટેમ્પરેચર કેટલું છે એ એક અવલોકન આપણે નોંધવાનું છે. અને એ વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થાય ત્યાર પછી પણ એને આપણે ગરમી આપતા જઈએ તો પછી પણ એના તાપમાનમાં શું ફેરફાર જોવા મળે છે એટલા અવલોકન આપણે એમાં જોવાના છે. તો એની અંદર આપણે ઉત્કલન બિંદુ અને ઉત્કલન ક્રિયા એટલે ઉકળવાની ક્રિયા, એ પણ આ જ રીતે આપણે સમજી શકીએ છીએ. તો એમાં પાણીને જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે એનું જે ટેમ્પરેચર હોય છે એ ટેમ્પરેચરને આપણે પહેલાં અવલોકન કરશું ને પછી જ્યારે એને આપણે ગરમી આપીએ, ઉષ્મા ઉર્જા આપીએ તો આપણને જોવા મળશે કે એના તાપમાનમાં સતત વધારો થાય છે. તો જેમ જેમ નીચેથી આપણે ઉષ્મા ઉર્જા આપીએ છીએ એમ એના તાપમાનમાં વધારો થાય છે. અને એક સમયે એનું ટેમ્પરેચર વધતું જશે અને જ્યારે એ વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થાય, ઉકળવાની જ્યારે શરૂઆત થાય ત્યારે એનું ટેમ્પરેચર બરાબર તમારે નોંધવાનું છે. તો એ ટેમ્પરેચર તમને જોવા મળશે 100 અંશ સેલ્સિયસ એકમની અંદર. અને એને કેલ્વિન એકમમાં આપણે કેવું હોય તો 373.16 કેલ્વિન ટેમ્પરેચર આપણને જોવા મળશે. એ તાપમાન જ્યારે પહોંચે છે થર્મોમીટરની અંદર ત્યારે પાણી છે ઉકળવાની શરૂઆત થાય છે, એટલે કે એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત થાય છે. તો આ જે તાપમાન છે એને પાણીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. અને આ જે પ્રક્રિયા જે છે કે પાણીમાંથી વરાળમાં રૂપાંતર થવાની ક્રિયા, એટલે કે પ્રવાહી અવસ્થામાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એને ઉત્કલન ક્રિયા અથવા તો બાષ્પીભવન ક્રિયા કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે એને ઇવોપરેશન અથવા તો બોઇલિંગ પ્રોસેસ એને કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા પણ આપણે આ જ રીતે આપી શકીએ કે પ્રવાહી દ્રવ્ય એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એને આપણે ઉત્કલન ક્રિયા અથવા તો બાષ્પીભવન ક્રિયા કહી શકીએ. અને ઉત્કલન બિંદુ જે છે એની વ્યાખ્યા આપણે આપવી હોય તો જે તાપમાને પ્રવાહી દ્રવ્ય એક વાતાવરણ દબાણે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત થાય એ તાપમાનને તે પ્રવાહી દ્રવ્યનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. અને અહીંયા આપણે ઉદાહરણ તરીકે પાણી લીધેલું છે તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે તો કે 100 અંશ સેલ્સિયસ અથવા તો કેલ્વિન એકમમાં આપણે કેવું હોય તો એ તાપમાન છે 373.16 કેલ્વિન. અને જુદા જુદા દ્રવ્યનું ઉત્કલન બિંદુ, જુદા જુદા પ્રવાહી દ્રવ્યનું ઉત્કલન બિંદુ જુદું જુદું હોય છે. હવે એક બાબત આપણે અહીંયા એ પણ સમજવાની છે કે જ્યારે એને ગરમી આપીએ છીએ, બરાબર છે, પ્રવાહી પાણીને આપણે, અને ઉત્કલન બિંદુએ એનું ટેમ્પરેચર પહોંચી જાય છે પછી આપણે સતત પાછી ઉષ્મા ઉર્જા આપીએ છીએ તો પછી એ તાપમાનમાં વધારો જોવા નથી મળતો. તો ઉષ્મા ઉર્જા તો આપણે આપીએ છીએ છતાં એ ઉષ્મા ઉર્જા ગઈ છે એ જાય છે ક્યાં, તો એ આપણે એ સમજવાની જરૂર છે. અને એ જે ઉષ્મા ઉર્જા જે ગુપ્ત રૂપે એનું દ્રવ્યના સંઘટકોની અંદર જે શોષણ થાય છે એને આપણે ગુપ્ત ઉષ્મા ઉર્જા કહીએ છીએ. આ બંને પ્રક્રિયામાં ગુપ્ત ઉષ્મા ઉર્જા જોવા મળે છે. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયા એટલે ગલન ક્રિયા દરમિયાન પણ જોવા મળે છે, એને ગલન ગુપ્ત ઉષ્મા ઉર્જા કહેવાય. અને એવી જ રીતે પ્રવાહી અવસ્થામાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ દરમિયાન પણ આવી ગુપ્ત ઉષ્મા ઉર્જા જોવા મળે છે,
એને ઉત્કલન ગુપ્ત ઉષ્મા ઉર્જા અથવા તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ઉર્જા કહેવામાં આવે છે. એ આપણે અહીંયા સમજવાનું છે. તો અહીંયા ગલન ગુપ્ત ઉષ્મા ઉર્જા જો તમને અહીંયા સ્ક્રીન ઉપર જે જોવા મળે છે એ તમે બરાબર આપણે વાંચીએ તો ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. તો કણો વચ્ચેના જે પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈ અને દ્રવ્યની અવસ્થા બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે, પરંતુ તાપમાનમાં કોઈ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ આ ઉષ્મા ઉર્જા શોષી લે છે. તો એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. અહીં ગુપ્તનો અર્થ એટલે કે છુપાયેલી એમ કરવામાં આવે છે. તો અહીંયા આપણે ગલનગુપ્ત ઉષ્માની વ્યાખ્યા સૌથી છેલ્લે તમને મુદ્દો જે આપેલો છે એ આ પ્રમાણે આપેલી છે કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. અને જુદા જુદા ઘન દ્રવ્યની ગલનગુપ્ત ઉષ્મા ઉર્જાનું મૂલ્ય પણ જુદું જુદું હોય છે. તો અહીંયા આપણે બરફનું ઉદાહરણ લીધું હતું. તો બરફની ગલનગુપ્ત ઉષ્મા ઉર્જા કેટલી છે? તો કે બરફની ગલનગુપ્ત ઉષ્મા ઉર્જા છે 3.35 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. આ બરફની ગલનગુપ્ત ઉષ્મા ઉર્જાનું મૂલ્ય છે. એવી જ રીતે ઉત્કલન બિંદુની વ્યાખ્યા જે હમણાં આપણે કીધી એ તમને અહીંયા આપેલી છે. અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ઉર્જા, તો એની વ્યાખ્યા આપણે અહીંયા જોઈએ. પહેલા ઉત્કલન બિંદુ 1 વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. અને પાણીનું ઉત્કલન બિંદુ 373.16 કેલ્વિન છે, પણ 0.16 ને આપણે અવગણીએ તો 373 કેલ્વિન. અને અંશ સેલ્સિયસમાં આપણે કેવું હોય તો 100 અંશ સેલ્સિયસ હોય છે. હવે ઉત્કલન ક્રિયા દરમિયાન પણ ગુપ્ત ઉષ્મા ઉર્જા છે, એટલે કે સમગ્ર પાણી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યાં સુધી એને આપણે સતત ગરમી આપીએ છીએ, છતાં એ તાપમાનના વધારા રૂપે જોવા નથી મળતું. એનું કારણ એ છે કે પાણી વચ્ચે જે દ્રવ્યના કણો, પાણીના જે દ્રવ્યના કણો વચ્ચેનું આકર્ષણ બળ છે, આકર્ષણ બળને તોડવા માટે, કારણ કે એને વરાળમાં રૂપાંતર કરવા માટે આકર્ષણ બળ ઓછું કરવું પડે, તો એ આકર્ષણ બળ ઓછું કરવા માટે આ ઉષ્મા ઉર્જા છે એ વપરાય છે અને વાયુ સ્વરૂપના દ્રવ્યની અંદર એનો સંગ્રહ થાય છે. તો આ રીતે ગુપ્ત રૂપે એ ઉષ્મા ઉર્જા એ શોષાય છે એ પાણીમાંથી વરાળના દ્રવ્યની અંદર, અને પરિણામ સ્વરૂપે એ ઉર્જા જે છે ઉષ્મા ઉર્જા એનું મૂલ્ય તાપમાનના વધારા રૂપે જોવા મળતું નથી, જેને આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ઉર્જા કહીએ છીએ. જેની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવેલી છે: પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટેની જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. અને અહીંયા આપણે ઉદાહરણ તરીકે પાણી લીધેલું છે. તો પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય આપેલું છે 22.6 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. જુદા જુદા પ્રવાહી દ્રવ્યોની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ઉર્જાનું મૂલ્ય પણ જુદું જુદું હોય છે. તો આ જે પ્રવૃત્તિ આપણે સમજ્યા અને દ્રવ્યની અવસ્થામાં શું કામ ફેરફાર થાય છે, એના દ્રવ્યના સૂક્ષ્મ કણો ઉપર તાપમાનના ફેરફારની શું અસર જોવા મળે છે, એ આપણે એક વિડીયો દ્વારા પણ સમજીએ. તો અહીંયા આપણે જે પ્રવૃત્તિ પ્રયોગ એનિમેશન રૂપે જોવાની છે, એની અંદર એક બીકરની અંદર બરફ રહેલો છે. બરફને નીચેથી બર્નર દ્વારા ગરમી આપવામાં આવે છે. એક બાજુમાં થર્મોમીટર બતાવેલું છે, એમાં તાપમાનમાં વધારો જોવાનો છે આપણે. અને સાથે સાથે દ્રવ્યના કણો જે છે એની ગોઠવણીમાં શું ફેરફાર થાય છે, એના આંતરઆણવીય આકર્ષણ બળમાં શું ફેરફાર થાય, એની ગતિ ઉર્જામાં શું ફેરફાર થાય, એ સૂક્ષ્મ કણો વચ્ચેના અવકાશમાં શું ફેરફાર થાય, એટલા મુદ્દા આપણે સાથે સાથે સમજતા જશું. તો સરળતાથી તમે સમજી શકશો કે દ્રવ્યની અવસ્થા છે એ શું કામ બદલાય છે, કયા કારણથી બદલાય છે, અને એનો સૂક્ષ્મ કણો ઉપર શું પ્રભાવ પડે છે એ આપણે સમજી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો બર્નર નીચેથી ચાલુ કર્યું, બીકરની અંદર બરફ. હવે જો તમે જોઈ શકો છો કે પીગળવા લાગે છે. હવે પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું. પ્રવાહીનું પછી વાયુ સ્વરૂપમાં વધારે સાથે સાથે ગરમ કરતા રૂપાંતર થાય છે. તો અહીંયા તમને એ આખી પ્રોસેસ જે છે એ તમને આ રીતે બતાવવામાં આવે છે. પ્રથમ બીકરની અંદર છે એ તમને
જે બરફ છે તો એ બરફની અંદર દ્રવ્યના કણોની ગોઠવણી આ પ્રમાણે હોય છે. તમે જોજો સૂક્ષ્મ કણો એકદમ નજીક હોય છે. એ માત્ર ગતિ ઉર્જા ધરાવે છે, પણ માત્ર કંપન ધરાવે છે. પણ જ્યારે એને ગરમ કરશું ત્યારે એની ગતિ ઉર્જામાં શું ફેરફાર જોવા મળશે એ તમને જોવા મળશે. તો થર્મોમીટર જે છે એની અંદર પણ તમને જોશો તો એમાં તાપમાન ઊંચું જતું જોવા મળે છે. અને તમે દ્રવ્યના કણોની ગોઠવણીમાં પણ જોશો તો કે એ કણો વચ્ચેનો અવકાશ વધે છે, આકર્ષણ બળ ઓછું થાય છે અને એ ગતિ કરવા લાગે છે. હવે તમે જોઈ શકો છો એ જથ્થામાં રહી અને એ વહેવા લાગે છે, એટલે કે એનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. જેમ જેમ આપણે ગરમ કરતા જાય એમ તાપમાન વધતું જાય છે, અને હવે એટલો બધી તાપમાન વધી જાય છે કે એ પ્રવાહી અવસ્થા છે એના સૂક્ષ્મ કણો વચ્ચેનો અવકાશ એટલો બધી વધી જાય છે કે એ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. અને એ વાયુ સ્વરૂપમાં જ્યારે રૂપાંતર થાય છે ત્યારે એનું ટેમ્પરેચર છે ક્યાં પહોંચે છે એ આ બધા અવલોકનો આ પ્રવૃત્તિ દ્વારા આપણે નોંધી શકીએ અને એના આધારે આપણે સમજી શકીએ કે દ્રવ્યની અવસ્થા જે છે એમાં શો ફેરફાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને ચાર્ટ બતાવવામાં આવ્યો છે કે દ્રવ્યની અવસ્થા ઉપર તાપમાનના જે ફેરફારની અસર થાય છે એના અર્થે ચાર્ટ રૂપે આપણે સમજી શકીએ કે ઘન અવસ્થા જે હોય છે દ્રવ્યની, એને જો ઉષ્મા આપવામાં આવે તો એનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થાય છે. અને એ જે પ્રક્રિયા જે છે એને આપણે પ્રવાહીકરણ પ્રક્રિયા આપણે કહી શકીએ. બરાબર. ત્યાર પછી પ્રવાહી અવસ્થા જે છે એને આપણે વાયુ અવસ્થામાં રૂપાંતરણની ક્રિયા કેવી રીતે થાય તો કે એને ઉષ્મા આપવામાં આવે તો પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે. એને ઉકળવાની અથવા તો બાષ્પીભવનની ક્રિયા કહેવાય. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થવાની ક્રિયા છે એને આપણે પીગળવાની ક્રિયા કહીએ છીએ. પીગળવાની ક્રિયા. હવે એવી જ રીતે વાયુ અવસ્થા જે છે દ્રવ્યની, એને જો ઠંડી કરવામાં આવે, વાયુ અવસ્થા એટલે કે એનું ઉષ્મા ઉર્જા શોષી લેવામાં આવે, એનું તાપમાન ઘટાડવામાં આવે તો એનું પ્રવાહીમાં રૂપાંતર થાય. એવી જ રીતે પ્રવાહી અવસ્થા છે દ્રવ્યની, એની પાસેથી જો ઉષ્મા ઉર્જા લઈ લેવામાં આવે એટલે કે એને ઠંડુ કરવામાં આવે એટલે કે એનું તાપમાન ઘટાડવામાં આવે તો એનું ઘન અવસ્થામાં રૂપાંતરણ કરી શકાય. અને અમુક એવા દ્રવ્ય પણ જોવા મળે છે કે જેને ઠંડુ કરવામાં આવે તો એનું સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય. અને એવી જ રીતે અમુક ઘન અવસ્થામાં એવા દ્રવ્ય પણ જોવા મળે છે કે જેને ગરમ કરવામાં આવે તો એનું સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય. અને વાયુ અવસ્થાને જો ઠંડુ પાડવામાં આવે તો એનું સીધું જ ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એ ઉર્ધ્વપાતનની ક્રિયા છે, એ આપણે હમણાં જ સમજવાની છે. પરંતુ એ પહેલા તાપમાનના જે એકમ છે એની આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રવ્યની અવસ્થા ઉપર તાપમાનના ફેરફારની અસર જોઈએ, પણ તાપમાન એક ભૌતિક રાશિ છે જેને આપણે માપી શકીએ છીએ. તો એને કયા એકમમાં માપવામાં આવે તો મુખ્ય 3 એકમનો વ્યવહારમાં ઉપયોગ થાય છે. એનો નિરપેક્ષ માપક્રમ જે છે એ માપક્રમ છે કેલ્વિન એકમ છે. નિરપેક્ષ હોવાથી એમાં અંશ લગાડાતો નથી. એ માપક્રમ છે એ કેલ્વિન એકમ છે. અને આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ પદ્ધતિમાં પણ આ કેલ્વિન એકમનો ઉપયોગ થાય છે. એટલે તમે જોશો વિજ્ઞાનની અંદર મુખ્યત્વે અત્યારના ટેક્સ્ટબુકની અંદર કેલ્વિનની અંદર જ બધા માપક્રમો તાપમાનના આપવામાં આવેલા હોય છે. તો અહીંયા ઉદાહરણ પણ તમને આપેલા છે કે ભાઈ પાણી જે છે તો પાણીનું જે ઉત્કલન બિંદુ છે એ 100 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે કે 373.16 કેલ્વિન ટેમ્પરેચર થાય છે. બરફનું ગલન બિંદુ છે 0 સેલ્સિયસ છે અને એનું કેલ્વિન એકમની અંદર તાપમાન થાય છે 273.16 કેલ્વિન છે. તો આ બંને વચ્ચેનો સંબંધ તમને અહીં આપેલો છે કે ભાઈ અંશ સેલ્સિયસની અંદર જો ટેમ્પરેચર આપ્યું હોય અને એને જો કેલ્વિનમાં ફેરવવું હોય તો કઈ રીતે આપણે રૂપાંતરણ કરી શકીએ, અને કેલ્વિનમાં આપ્યું હોય તો એનું અંશ સેલ્સિયસમાં કઈ રીતે રૂપાંતરણ કરી શકીએ. જો અંશ સેલ્સિયસમાં આપ્યું હોય તો એમાં 273.16 ઉમેરવામાં આવે તો એનું કેલ્વિનમાં રૂપાંતર થાય. અને જો કેલ્વિનમાં ટેમ્પરેચર આપ્યું હોય અને એને અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો 273.16 બાદ કરવા પડે. પણ 0.16 ને આપણે અવગણીએ તો માત્ર 273 આપણે રાખીએ તો એ સૂત્ર તમને અહીં આપેલું છે. TC મતલબ કે અંશ સેલ્સિયસમાં ટેમ્પરેચર એ આપણે મેળવવું હોય કેલ્વિનમાં આપેલું હોય તો કેલ્વિનમાંથી 273 બાદ કરે એટલે TC TK ઓછા 273. એવી જ રીતે જો અંશ સેલ્સિયસમાં આપેલું હોય ને કેલ્વિનમાં ફેરવવું હોય એના માટેનું સૂત્ર તમને આપ્યું TK એટલે કે કેલ્વિનમાં ટેમ્પરેચર બરાબર TC એટલે કે અંશ સેલ્સિયસમાં તાપમાન પ્લસ 273. આ રીતે આપણે તાપમાનનો ફેરફાર આપણે માપક્રમની અંદર કરી શકીએ છીએ. એટલે કે એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતરણ કરી શકીએ. ઉદાહરણ પણ તમને આપ્યું છે. દાખલા તરીકે પહેલું ઉદાહરણ તમને આપ્યું કે 50 અંશ સેલ્સિયસ કેલ્વિન માપક્રમમાં ફેરવું તો
અંશ સેલ્સિયસમાં આપેલું છે ને એને કેલ્વિનમાં ફેરવવું છે તો કયું સૂત્રનો ઉપયોગ થશે? તો કે TK = TC + 273. આ સૂત્રનો ઉપયોગ કર્યો તો તમે જોઈ શકો 50 + 273 એટલે 323 કેલ્વિન થાય છે. એવું જ બીજું ઉદાહરણ તમને આપેલું છે કે જે કેલ્વિનમાં આપેલું છે એને અંશ સેલ્સિયસમાં ફેરવે તો એમાં જે સૂત્રનો ઉપયોગ થાય એ TC = TK - 273 તો એનો ઉપયોગ કરીને તમને એ મૂલ્ય મળે છે. એવી જ રીતના એક ત્રીજો એકમનો પણ ઉપયોગ થાય છે તાપમાન માપવા માટે, અંશ ફેરનહીટ, જેની સંજ્ઞા છે કેપિટલ F અને એના ઉપર અંશ. તો એનો અંશ સેલ્સિયસ સાથે પણ સંબંધ દર્શાવતા બે સૂત્રો તમને અહીંયા દર્શાવેલા છે. એ આપણી વધારાની જાણકારી માટે છે. તો હવે આગળ આપણે ઉર્ધ્વપાતનની પ્રક્રિયા એટલે કે એવા કેટલાક પદાર્થો છે જેનું ઘનમાંથી સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે અથવા તો વાયુમાંથી સીધું ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય એ આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે સ્ક્રીન ઉપર જોવા મળશે કે કેટલાક એવા પદાર્થો છે કે જેને ગરમ કરતા તેની અવસ્થા બદલાય છે અને ગરમ કરવાથી પદાર્થ ઘન અવસ્થામાંથી પ્રવાહી અને પ્રવાહી અવસ્થાથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે. પરંતુ કેટલાક એવા પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી આપતા સીધું ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે અને એવી જ રીતે પાછા ઠંડા પાડીએ તો પાછા ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે. એટલે કે પ્રવાહી અવસ્થા વચ્ચે જોવા મળતી નથી અને આવા જે પદાર્થો છે એને ઉર્ધ્વપાતી પદાર્થો કહેવામાં આવે છે. તો એ ઉર્ધ્વપાતી પદાર્થોના કેટલાક ઉદાહરણ તમને અહીંયા જોવા મળે છે. એમાંનું ઉદાહરણ છે એક કપૂર. કપૂર તમને ખ્યાલ હોય તો આપણે પૂજા સામગ્રીમાં ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતના બીજું એક ઉદાહરણ છે એમોનિયમ ક્લોરાઇડ, જેનું આપણું સામાન્ય નામ છે નવસાર. એવી જ રીતના બીજું એક ઉદાહરણ છે નેપ્થેલિન એટલે કે ડામરની ગોળી. તો આ બધા ઉદાહરણો છે એ ઉર્ધ્વપાતી પદાર્થો છે કે જે સીધા જ ઘનમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે ગરમી આપતા અને એવી જ રીતે ઠંડુ પાડીએ તો વાયુ સ્વરૂપમાંથી સીધા જ ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. વચ્ચે પ્રવાહી અવસ્થાનો લોપ થઈ જાય છે. તો અહીંયા એક પ્રવૃત્તિ આપણે ટેક્સ્ટબુકની અંદર જે આપેલી છે ઉર્ધ્વપાતનના પ્રયોગની, એમાં આવો એક ઉદાહરણ રૂપ જે પદાર્થ આપણે લેવાનો છે, બરાબર, એમાં કપૂર, એમોનિયમ ક્લોરાઇડ અથવા તો ડામરની ગોળી જે છે એમાંથી એક એમોનિયમ ક્લોરાઇડ આપણે લઈએ, બરાબર છે. એક પેટ્રી ડીશની અંદર એમોનિયમ ક્લોરાઇડ આકૃતિમાં તમને જોવા મળે છે એ લીધેલો છે. એને એક ત્રિપાઈ સ્ટેન્ડ ઉપર રાખેલો છે અને એની ત્રિપાઈ સ્ટેન્ડની નીચે બર્નર રાખેલું છે અને એ એમોનિયમ ક્લોરાઇડ છે એની ઉપર એક ગરણી રાખેલી છે, કાચની ગરણી, અને કાચની ગરણી ઉલટી રાખેલી છે અને સૌથી ઉપરના ટોચના ભાગે છે રૂનું કુંબળું રાખેલું છે જેથી ગેસ બહાર ન નીકળી જાય. હવે ધીમે ધીમે એ જે એમોનિયમ ક્લોરાઇડ છે એને આપણે ગરમ કરવાનું છે. ગરમ કરવામાં આવશે તો એ સીધો જ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થશે અને એ વાયુ ક્યાં જશે તો કે ઉપર જશે. તો એ ગરણી સિવાય બીજે ક્યાંય એને જવાનો માર્ગ નથી, તો ગરણીમાં ઉપર જશે તો ઉપર રૂનું કુંબળું રાખેલું છે ત્યાંથી પછી બહાર નીકળી શકે એમ નથી. તો જેવો ઉપરના ભાગે જશે તો ત્યાં એ વાયુ જે છે એ એમોનિયમ ક્લોરાઇડની વાયુ સ્વરૂપ અવસ્થા એ ઠંડી પડશે. તો ઠંડી પડશે તો એ સીધું જ પાછું એનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે. એટલે એ એમોનિયમ ક્લોરાઇડ ઘન દ્રવ્ય છે એ ગરણીમાં એ ઉપરના ભાગે રૂનું જે કુંબળું છે એની આજુબાજુના જે ગરણીનો ભાગ છે ત્યાં તમને ઘન સ્વરૂપમાં ચોટેલો જોવા મળે છે. તો આ રીતના તમે જોઈ શકો છો કે આ જે પદાર્થ છે એમોનિયમ ક્લોરાઇડ એને આપણે ગરમી આપી તો એનું સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું. પ્રવાહી અવસ્થામાં ક્યાંય રૂપાંતરણ જોવા મળ્યું નથી. એટલે આને ઉર્ધ્વપાતી પદાર્થ કહેવાય અને આ જે પ્રક્રિયા છે એને ઉર્ધ્વપાતનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં આપણે અવલોકન જે છે એ અવલોકન આપણે અહીંયા જે જોવા મળે છે, તો આ પ્રયોગની અંદર એમોનિયમ ક્લોરાઇડ અથવા કપૂર અથવા ડામરની ગોળીને ગરમ કરવાથી પ્રવાહીમાં ફેરવાતા નથી, પરંતુ વરાળ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે અને આ વરાળ સ્વરૂપમાં રૂપાંતરિત થયેલ એમોનિયમ ક્લોરાઇડ અથવા કપૂર અથવા ડામરની ગોળી ઊંધી રાખેલી ગરણીના ઉપરના ભાગમાં ઠંડી પડી પાછું ઘન સ્વરૂપમાં જમા થાય છે. તો આના ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે એમોનિયમ ક્લોરાઇડ અથવા કપૂર અથવા ડામરની ગોળી છે એ ઉર્ધ્વપાતી પદાર્થ છે. ઉદાહરણ તમને ફરી પાછા નીચે આપેલા છે. આ જે આખો પ્રયોગ છે એ એનિમેશન પ્રયોગ રૂપે આપણે એ જે પ્રયોગ છે એ વિડીયો રૂપે આપણે જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એક ચાઇના ડીશ, પેટ્રી ડીશ, એમાં એમોનિયમ ક્લોરાઇડ લીધેલો છે, ઉપર ગરણી રાખેલી છે, રૂનું કુંબળું રાખેલું છે, નીચે બર્નર છે, ત્રિપાઈ સ્ટેન્ડની ઉપર આપણે
આ જે એમોનિયમ ક્લોરાઇડ જે ચાઇના ડીશમાં લીધેલો છે, હવે બર્નરને ચાલુ કરીને આપણે એને ગરમ કરશું. જો અહીંયા તમે એનિમેશન આ જે પ્રવૃત્તિ છે વિડીયો ક્લિપ એમાં તમે જોઈ શકો છો. ગરમ કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે ચાઇના ડીશની અંદર રહેલ એમોનિયમ ક્લોરાઇડ જે છે એ વાયુ સ્વરૂપમાં સીધું જેનું રૂપાંતરણ થાય છે, અને એ વાયુ સ્વરૂપનું જે રૂપાંતરણ થાય એ ગરણીના ઉપરના ભાગે છે એ જમા થાય છે, પણ ઘન સ્વરૂપે જમા થાય છે. એને તમને અલગ અહીંયા તમને એ બતાવે છે કે એને ફરી પાછો તમે જો અલગ પાત્રની અંદર એને સ્પેચ્યુલા વડે એને અલગ નીચે લેવામાં આવે છે તો એ પદાર્થ જે વોચ ગ્લાસની અંદર જોવા મળે છે એ ઘન સ્વરૂપનો એમોનિયમ ક્લોરાઇડ છે. તો બંને પ્રોસેસ તમને અહીંયા જોવા મળી છે. એને ગરમી આપી તો એનું સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું, અને ફરી પાછું એ વાયુ સ્વરૂપ જ્યારે ઠંડી પડી તો સીધું જ એનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો આ રીતે અહીંયા ઉર્ધ્વપાતનની જે પ્રક્રિયા છે એ આપણને જોવા મળે છે. તો અહીંયા સુધી આપણે દ્રવ્યની અવસ્થા ઉપર તાપમાનના ફેરફારની અસર આપણે જોઈ. એમાં ઘણા બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરી, જેવી કે ગલનબિંદુ, ગલન પ્રક્રિયા, ગલનગુપ્ત ઉષ્મા ઉર્જા, એવી જ રીતે ઉત્કલન પ્રક્રિયા એટલે કે બાષ્પીભવન પ્રક્રિયા, ઉત્કલન ગુપ્ત ઉષ્મા ઉર્જા, ઉત્કલન બિંદુ, એવી જ રીતે ઉર્ધ્વપાતી પદાર્થ કોને કહેવાય, ઉર્ધ્વપાતનની પ્રક્રિયા કોને કહેવાય, એટલા મુદ્દાઓની આજે આપણે આ તાસની અંદર ચર્ચા કરી છે. તો આજના આ તાસમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ તાસની અંદર દ્રવ્યની અવસ્થા ઉપર દબાણની અસરથી આપણે શરૂઆત કરશું. ફરી મળીશું. જય હિન્દ.